આજે આપણે હિમોગ્લોબિન વધારવા માટે શું શું કરી શકાય તેના વિશે જાણીશું. તેને વધારવા આહારમાં પાલક, બીટરૂટ, દાડમ અને કઠોળનો સમાવેશ કરવો જોઈએ. આ આયર્ન સહિત શરીરને વિવિધ પોષક તત્વોનું પણ પ્રદાન કરે છે. આ સિવાય કેટલાક સીડ્સ અને નાના ફળો પણ છે જે શરીરમાં હિમોગ્લોબિન વધારવા માટે મદદ કરે છે. બીટનો જ્યુસ પીવો જોઈએ, જેમાં આયર્નનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. બીટને સલાડની જેમ પણ ખાઈ શકાય છે. સવારે દાડમનો 1 કપ જ્યુસ, તજનો પાવડર અને મધ નાખીને પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. દાડમની જેમ ખજૂરમાં વિટામિન સી અને આયર્ન રહેલું છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. 2 પીસ ખજૂરને રાત્રે 1 કપ દૂધમાં પલાળીને રાખવી જોઈએ. સવારે ખાલી પેટે એ દૂધ ખજૂર ખાવી જોઈએ. કેળા અને મધ દિવસમાં 2 વાર ખાવા જોઈએ. મેથી, લેટ્યુસ, બ્રોકોલી વગેરે જેવી લીલી શાકભાજી કે તેનો જ્યુસ પીવાથી શરીરમાં વિટામિન B12, ફોલિક એસિડ અને અન્ય ન્યુટ્રિયન્ટ પણ મળતા હોય છે. કીવી ફળ સ્વાસ્થ્ય માટે પહેલેથી જ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. જોકે તે હાડકાની મજબૂતી, લોહી વધારવા, પાચનને વ્યવસ્થિત કરવા, ઇમ્યુન સિસ્ટમને શક્તિશાળી બનાવવા, ત્વચાને તંદુરસ્ત બનાવવા માટે વખણાય છે. એક નવા રિસર્ચ પ્રમાણે તેને માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. જે લોકોને શરીરમાં લો હિમોગ્લોબિનની સમસ્યા રહેતી હોય તેમને ડોક્ટરનો ડાયટમાં ખજૂર ખાવાની સલાહ આપે છે. આ બ્લડ હિમોગ્લોબિનના લેવલને ઇમ્પ્રૂવ કરવાની સાથે એનર્જી પણ વધારવાનું કામ કરતું હોય છે. બીટનો ઉપયોગ પણ આપણે હિમોગ્લોબિન વધારવા માટે કરી શકીએ છીએ. બીટ ખાવાથી શરીરમાં હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે, બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે, રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને સ્ટેમિના પણ જળવાઈ રહે છે. અને જો લોહીની ઉણપ રહેતી હોય તો બીટનો જ્યુસ પીવામાં આવે તો તેને આપણે દૂર કરી શકીએ છીએ. તરબૂચ એટલે કે વોટરમેલન. તરબૂચનો ઉપયોગ કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ બરાબર રહે છે તથા તે શરીરમાં જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો તે દૂર કરે છે, કારણ કે તેમાં વિટામિન સી અને ફોલેટ સાથે લાઇકોપીનથી ભરપૂર હોય છે, જે હિમોગ્લોબિન વધારવા માટે મદદ કરે છે. કેળા ખાવા જોઈએ. કેળામાં આયર્ન, વિટામિન B6 અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જેથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધતું હોય છે. કીવીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે હિમોગ્લોબિન વધારવા માટે મદદ કરતું હોય છે.